આજે પણ મારા મધરનું માનવું એવું જ છે કે મેં જે સ્ટડી કરી હતી એ સ્ટડીને રિગાર્ડિંગ એ લાઇનમાં આગળ વધવાની જરૂર હતી, નહીં કે આપણે ગુજરાતી શુદ્ધ ભાષામાં કહીએ કે આ ડબલા વેચવાની. સવારે ઉઠીને ટિફિન લઈને કામ પર જવું અને સાંજે બસમાં બેસીને પાછા આવીને દૂરદર્શન જોઈને સૂઈ જવાનું. મને કંઈક અંશે એવું થયું કે હું આની માટે નથી બનેલો. અચ્છા. રાત્રે હું ઘરે આવીને નહીં ધોઈને મિત્રો સાથે બેસવા બહાર જતો તો એ કે આ ચીકુ લઈને કોણ આવ્યું. મારા બોડીમાંથી એ સ્મેલ નહોતી જતી કારણ કે એટલી ટોક્સિક સ્મેલ હતી. જ્યારે મેં મોબાઈલનું ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે વડોદરા અને સેન્ટ્રલ ગુજરાતનો એકમાત્ર એક્સક્લુઝિવ શોરૂમ હતો કે ત્યાં જઈને તમે લાઈવ ફોન્સ જોઈ શકો, ફીલ કરી શકો અને ઓફિશિયલ બાય કરી શકો. તમે તમારા કસ્ટમરને બેસ્ટ અને સારી સર્વિસ આપશો તો એ કસ્ટમર કોઈ પ્લેટફોર્મ પર નહીં જાય, એ તમારી પાસે જ આવશે. છેલ્લા 5-7 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ, પર્ટિક્યુલર કોવિડ પછી એવો ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને એવા મોડલ્સ લોન્ચ થઈ રહ્યા છે કે કદાચ આજથી 5 વર્ષ 7 વર્ષ પહેલાં લોકોએ વિચાર્યું નહીં હોય કે ભાઈ ફોન આપણો સ્વિમિંગ પુલમાં પડી જાય તો જો એમાં ફોન પડી જાય તો આપણને એવું લાગે કે ફોન ગયો. પણ કરંટ અત્યારે ઓપ્પોના મોડલ્સની વાતચીત કરું તો ઘણા બધા એવા મોડલ્સ આવી ગયા છે કે ઓલમોસ્ટ એ વોટર પ્રૂફ જેવા ફીચર સાથેના છે. સ્વાગત છે તમારું અમારા શોમાં ઓપ્પો મેક યોર મોમેન્ટ્સ, જ્યાં આગળ આપણે વાત કરી રહ્યા છે એવા ધુરંધર બિઝનેસમેન્સની જે લોકોએ મોબાઈલ બિઝનેસમાં એટલું બધું અચીવ કર્યું છે અને હજુ તો આખો સમુદ્ર ખેડવાનો બાકી છે. અને એવા જ એક એન્ટરપ્રેન્યોર આજે આપણી સાથે છે, જેમનું નામ છે વિમલભાઈ પટેલ. સ્વાગત છે તમારું. મોબાઈલવાલાના ઓનર અને વડોદરા શહેરની અંદર ખૂબ જાણીતું નામ, ગુજરાતની અંદર ખૂબ જાણીતું નામ. વિમલભાઈ, ખૂબ સ્વાગત છે તમારું. થેન્ક યુ તપનભાઈ, તમને પણ ઘણો આભાર. તમારું પણ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. વિમલભાઈ, આમ તો વડોદરાના છો તમે, હું તમને ઘણા વર્ષોથી ઓળખું છું અને આજે તમે સમય કાઢીને સ્પેશિયલી અહીંયા વાતચીત કરવા માટે આવ્યા છો, એ બદલ તો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારી ઇમ્પ્રેશન એવી છે કે રેડિયોની અંદર પણ ઘણીવાર આપણે ઇન્ટરવ્યૂ માટે તમે ના પાડી દો, પણ આજે બોલવા માટે આવ્યા છો એટલે આપણે મન ભરીને દિલ ખોલીને વાતો કરવાના છે. સાચી વાત છે. મોબાઈલવાલાની જે શરૂઆત છે એ કઈ રીતે થઈ? તપનભાઈ, આજથી ઘણા વર્ષો પહેલાંની વાત છે. બેઝિકલી બાય એજ્યુકેશન હું બી કેમિકલ એન્જિનિયર છું. અચ્છા. પણ મારું પહેલેથી પેશન થોડું બિઝનેસમાં વધારે હતું. ફેમિલીનું જેવું કે મારા મધર ફાધર પોતે ડૉક્ટર્સ છે. અચ્છા. એટલે એમનું એવું હતું કે ભાઈ છોકરો આગળ વધારે ભણી અને સારી જગ્યાએ જોબ કરે. પણ શરૂઆતમાં કોલેજ પત્યા પછી એન્જિનિયરિંગ મેં કર્યું હતું મુંબઈથી, અને ત્યાર પછી મેં મારી જર્નીની જે શરૂઆત કરી હતી એ જોબથી ચાલુ કરી હતી. એલેમ્બિકમાં 4 મહિના મેં જોબ કરી હતી, પણ ત્યારે પણ એ સવારે ઉઠીને ટિફિન લઈને કામ પર જવું અને સાંજે બસમાં બેસીને પાછા આવીને દૂરદર્શન જોઈને સૂઈ જવાનું. મને કંઈક અંશે એવું થયું કે હું આની માટે નથી બનેલો. એટલે ત્યાર પછી મેં જોબ છોડી અને નાનું મોટું બિઝનેસનું વિચાર્યું અને મેં મારી જાતે જ સૌથી પહેલાં આઈ થિંક સો 93-94માં જ્યારે પેજરની શરૂઆત થઈ ત્યારે મેં ફ્રીલાન્સિંગથી શરૂઆત કરી હતી. અને ત્યારે મેં સૌથી પહેલાં પેજલિંગ કંપનીના જે પેજર્સ આવતા હતા એની ડીલરશીપ લીધી હતી. આજે એ વાતને 33 વર્ષ પૂરા થયા છે અને ત્યારથી અત્યાર સુધીના ઘણા ચડાવ ઉતારને પાર કરીને અત્યારે મોબાઈલવાલા 55થી વધારે સ્ટોર પર 3 સ્ટેટમાં અવેલેબલ છે. ક્યાં વાત છે. એટલે પેજરથી શરૂ થયેલી આ જર્ની જે અત્યારે પછી મોબાઈલનો જે પહેલાં ફોન આવતા હતા 3310 ને એવા બધા ફોન, ત્યાર પછી સ્માર્ટફોન આવ્યા અને હજુ તો આગળ કેટલું બધું જોવાનું બાકી છે. એટલે 33 વર્ષથી તમે આ ઇન્ડસ્ટ્રીની અંદર આમ એવું કહીએ કે ડોમિનેટ કરી રહ્યા છો. તો મોબાઈલવાલાને જે રીતે તમે પેજરથી શરૂઆત કરી પછી મોબાઈલ બિઝનેસની અંદર ક્યારે આવ્યા? તપનભાઈ, થોડી વિસ્તૃતમાં આની ચર્ચા કરું તમારી સાથે તો જ્યારે 93-94નો જે ટાઈમ હતો ત્યારે કમ્યુનિકેશનમાં જ્યાં સુધી હું સમજું છું અને મને યાદ છે ત્યાં સુધી
ટેલિફોન માત્ર એક વસ્તુ એવી હતી જે એકબીજાના સંપર્કમાં હતી. જ્યારે આ પેજરની શરૂઆત થઈ ત્યારે કે તમે હરતા ફરતા પણ કોઈક મેસેજ વાંચી શકો કે કોન્ટેક્ટ કોઈ ઇમરજન્સીમાં તમને કરી શકે, નંબર પેલો તમને દેખાય કે અહીંયાથી તમને ઈચ્છે છે કોન્ટેક્ટ કરવાનું, ભાઈ સામેથી ફોન કરવો પડે. જી. એટલે સૌથી પહેલા શરૂઆત હતી એની ન્યુમરિક પેજરથી અને વન લાઇન પેજરથી, કે તમને સામેવાળાનો કોન્ટેક્ટ નંબર આવી જાય એટલે તમે એને STD PCO પરથી કોલ કરી શકો. અને ત્યારે સાથે સાથે વન લાઇન પેજર હતા કે તપનભાઈ કરીને એક નંબર આવે એટલે મને આઈડિયા આવી જાય કે તપનભાઈને મારે ફોન કરવા. બરાબર. ત્યાર પછી એમાં થોડું વધારે ડેવલપમેન્ટ થઈ અને પછી 4 લાઇન પેજર સુધીના પેજર સ્ટાર્ટ થયા કે જેમાં તમે થોડો વધારે ડિટેલમાં મેસેજ સામેવાળાને મોકલી શકો. એટલે ઘણું થોડું ઇઝી થયું હતું ત્યારે. અને આ લગભગ મારા હિસાબે 93-94થી 3-4 વર્ષ સુધીનો સમયગાળો નીકળ્યો હશે. એના પછી 97-98થી મોબાઈલ ફોન લોન્ચ થયા હતા. જ્યારે મોબાઈલ ફોન લોન્ચ થયા ત્યારે ઘણા બધા લોકોના માઇન્ડમાં એવું હતું કે આ લગભગ ઈટ જેવા ફોન હતા, બલ્કી હતા, હેવી હતા, બેટરી પણ હેવી હતી, જેની લીધે એનું વેઇટ પણ હેવી થતું હતું, અને સાથે સાથે વિથ એન્ટેનાવાળા ફોન હતા, એટલે દેટ ઇઝ એક્સટેન્ડેડ એન્ટેના ટાઈપના ફોન હતા. એટલે એ શરૂઆતના એ જે ફેઝમાં 97-98થી લગભગ 2001-2002 સુધીનો આ ફેઝ ચાલ્યો. અને એની સાથે સાથે પછી એન્ટેના નીકળી ગયા, ફોન કોમ્પેક્ટ થયા, અને 2001થી 2004ની વચ્ચે વેઇટ ઓછાવાળા ફોન, એન્ટેના નીકળ્યા પછી એની સાઇઝ પણ સ્લિમ થઈ, અને ઘણા બધા ડેવલપમેન્ટ સાથે એના ફોન લોન્ચ થયા. બિલકુલ. અને પહેલાં પાછું ઇન્કમિંગનો ચાર્જ આપવો પડતો તો એ પછી થોડો ઓછો થયો. લોકોના હાથ વગા મોબાઈલ ફોન આવતા થયા. લોકોને એમ વધારે ઈચ્છા થતી કે ભાઈ મારી પાસે આ હોવું જોઈએ. બાકી જ્યારે પેજરની વાત કરીએ કે એ પછી જે એન્ટેનાવાળા ફોન આવ્યા એ કોસ્ટલી પણ હતા, તમારે એને ચલાવવા માટે સામેથી પૈસા આપવા પડે, ઇન્કમિંગ કોલના પણ, તો એ બધા અફોર્ડ પણ નહોતા કરી શકતા. હા, હું તમને સાચી વાત કરું તો હજી પણ મારા ધ્યાનમાં છે કે આઉટ ગોઈંગ કોલ 18 રૂપિયા અને 40 પૈસા પર મિનિટનો ચાર્જ હતો. જો તમે એમાં 5 સેકન્ડ વાત કરો તો એ 5 સેકન્ડનો પણ ચાર્જ 18 રૂપિયા 40 પૈસા જ લાગતો હતો, અને ઇનકમિંગ 8 રૂપિયા 40 પૈસા પર મિનિટ પ્રમાણે ચાર્જ હતો. બરાબર. જે હું તમને વાતચીત કરું છું ત્યારે આ વાતચીત છે 97-98ની, અને ત્યારે પર મિનિટ 18 રૂપિયા 40 પૈસા, એટલે તમે સમજી શકો છો કે અત્યારની કરન્સી પ્રમાણે આપણે જોવા જઈએ તો એ પર મિનિટ 1800 રૂપિયા જેવું લાગતું. બિલકુલ સાચી વાત. કારણ કે આજથી મારા હિસાબે આ વાતચીત કરું છું તો 28-29 વર્ષ થઈ ગયા એ વાતને. અને એ વખતે એટલા સાધનો પણ નતા, એટલે પાછું કોઈ આજુબાજુ વાળા તમને કે ફોન કરવા દે તો એ પેલું એવું થઈ કે કિડની માંગલી યાર, એવું થઈ જાય. ખરેખર સાચી વાત છે. તો જ્યારે આ બિઝનેસ આટલો વધતો ગયો અને લોકો સુધી મોબાઈલ ફોન આમ આવતા ગયા, તો મોબાઈલવાળાનો જે ફર્સ્ટ સ્ટોર તમે ક્યારે લોન્ચ કર્યો? આપણે જ્યારથી પેજરનું કામ કરતા હતા 93-94થી, ત્યાર પછી જ્યારે મોબાઈલની શરૂઆત 98-99ની આસપાસ થઈ, ત્યારે આપણે સૌથી પહેલો સ્ટોર લાલબાગ રોડ પર કુંજ પ્લાઝા કોમ્પ્લેક્સ છે, ત્યાં જ પેજલિંગની ઓફિસ હતી, ને ત્યાં જ નીચે અમારો શોરૂમ હતો. ત્યાં ડીલરશીપ પેજરની હતી. ત્યારથી અમે શરૂઆત કરી, અને આજે પણ એ સ્ટોર જે ઓલ્ડેસ્ટ ઇન ધ સિટી છે એ આજે પણ એ જ જગ્યાએ અવેલેબલ છે. બિલકુલ. ત્યાંથી આપણે પહેલા સ્ટોરની શરૂઆત કરી હતી મોબાઈલ ફોન માટેની. અચ્છા. એટલે ત્યાં આગળ પહેલો સ્ટોર, અને અત્યારે તો તમે નોટ ઓન્લી ઇન વડોદરા, ગુજરાત અને અધર સ્ટેટમાં પણ છો. તો એક જે માઇલસ્ટોન કહેવાય કે ભાઈ મને 2005માં કે 3માં ક્યારે તમને આમ એવું લાગ્યું કે ભાઈ હવે તો આ બૂમિંગ ઇન્ડસ્ટ્રી છે અને આમાં બહુ જ ગ્રોથ છે? હવે શરૂઆત જે મોબાઈલની થઈ ને ત્યારે એવું હતું કે મોબાઈલ ત્યારે બહુ જ કોસ્ટલી હતા. સૌથી પહેલાં તો ફોન ખરીદવો ત્યારે બહુ જ કોસ્ટલી હતો. સાથે સાથે આફ્ટર સેલ સર્વિસ જેવું કંઈ હતું નહીં. તમે કહી શકો કે એક જાતનું ગ્રે માર્કેટ જેવું હતું કે પ્રોપર બિલિંગ સાથે ફોન આવવા, ત્યાર પછી ગ્રાહકને પૂરતી સર્વિસ આપવી. ત્યારે શરૂઆતના એ જે 3-4 વર્ષ 5 વર્ષ હતા એ થોડી તકલીફ પડી હતી. ત્યાર પછી જેમ જેમ સમય ગયો અને 2004 અને એના ઓનવર્ડ્સ જેમ જેમ ઇન્ડસ્ટ્રી અને માર્કેટ અને લોકોનો ઉપયોગ વધતો ગયો એમ એના સોલ્યુશન આવતા ગયા. ત્યાર પછી બધા ઓફિશિયલ બિલ સાથે, વોરંટી સાથે,
અને સાથે સાથે લોકલ સર્વિસ સેન્ટર પણ ખુલતા ગયા. 2005 પછી મને યાદ છે ત્યાં સુધી દરેક કંપનીના લોકલ સર્વિસ સેન્ટર ગુજરાતમાં અને પર્ટિક્યુલર 4 મેટ્રો જે શહેર કહીએ આપણે ગુજરાતના, એ ચારેય શહેરોમાં એના સર્વિસ સેન્ટર ઉપલબ્ધ થયા અને કસ્ટમરને સર્વિસ મળવા લાગી. સાથે સાથે કોમ્પિટિશનમાં ઘણી બધી કંપનીઓ આવી અને એનાથી નવા ફોનની કિંમત પણ ઘટી. સાથે સાથે સર્વિસ પ્રોવાઈડર જે પણ 3-4 કંપનીઓ હતી એમને એકબીજાની કોમ્પિટિશનમાં ઇનકમિંગ આઉટગોઈંગના રેટ પણ ઓછા કર્યા અને એની ઇફેક્ટ બજારમાં દેખાતા આજે તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ પાસે એક નહીં મિનિમમ 2 ફોન અને 2 સિમ કાર્ડ તો હોય છે જ લગભગ નહીં ઓલમોસ્ટ હોય છે. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી 2005 ઓનવર્ડ્સ એક ચેન્જ આવ્યો. શરૂઆત થઈ હતી GPRS ટેકનોલોજીથી અને આજે આપણે બંને બેઠા છીએ અને વાતચીત કરીએ છીએ 5G ટેકનોલોજીની. GPRS પછી 2Gનો જમાનો આવ્યો, 2G પછી 3G આવ્યું, પછી 4G થઈને અત્યારે 5G થયું. હજી ડેવલપમેન્ટ ચાલુ છે. કદાચ આપણે આવતા 6 મહિના વર્ષ પછી ફરી ભેગા થઈશું તો એક નવા ટેકનોલોજી સાથેની વાતચીત કરતા. બિલકુલ. એટલે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે દર મિનિટે કંઈક ને કંઈક ઇનોવેશન ને કંઈક બદલાતું રહે છે. તમારી જર્નીની વાત કરીએ તો તમે એન્જિનિયર છો, તમારા મધર ફાધર ડૉક્ટર, અને તમે પછી આવા બિઝનેસની અંદર આવ્યા ત્યારે ઘરવાળાનું રિએક્શન કેવું હતું? ઘરવાળાનું રિએક્શન, સાચી વાતચીત કરું તો સૌથી પહેલાં મારા મધરનું રિએક્શન હતું કે તું આટલો ભણ્યો છું, આટલો આગળ વધ્યો છું અને જે ફેમિલીથી બિલોંગ કરે છે, કારણ કે સાચી વાત કરું તો મારી ફેમિલીમાં કોઈએ આજ સુધી ગુજરાતી થઈને બિઝનેસ કર્યો જ નહોતો. સૌથી પહેલાં મેં શરૂઆત કરી હતી અને ત્યારે એમને કંઈક અંશે એવું લાગતું હતું કે બિઝનેસ ફેમિલીમાં કોઈ દિવસ કોઈએ કર્યો નથી તો આમાં રિસ્ક વધારે રહે. ઇવન મારા મધર ફાધર પણ ગવર્મેન્ટ જોબવાળા હતા, ડૉક્ટર્સ હતા પણ એ ગવર્મેન્ટ જોબ હતી, કારણ કે મારા ફાધરે PhD કર્યું હતું એડમિનિસ્ટ્રેશનમાં અને એમની પણ ગવર્મેન્ટ જોબ હતી અને મારા મધરે M.Pharm કર્યું હતું, એમની પણ ગવર્મેન્ટ જોબ હતી. એટલે એમને એવું કે જોબ છે એ સિક્યોર્ડ હોય છે અને બિઝનેસ છે એ રિસ્કી છે. પણ પહેલેથી કહેવાય ને કે હવે આપણું નસીબ જ્યાં લઈ જવાનું હોય ત્યાં એ દિશામાં આગળ વધ્યા અને વધતા વધતા આજે આ મુકામ પર છે અને હજી પણ મહેનત કરી રહ્યા છે. હજી પણ ઘણા બધા માઇલસ્ટોન બાકી છે. એવું કહેવાય કે બોમ્બે ભણવા માટે ગયા અને ત્યાં આગળથી આ બિઝનેસની થોડી હવા લાગી કે પછી વડોદરાની હવામાંથી જ બિઝનેસ તમને લઈ ગયો? સાચી વાત કરું તો બોમ્બે જ્યારે હું સ્ટડી કરતો હતો ત્યારે માત્ર 4 કલાક કે 5 કલાકનો જ સમય રહેતો હતો સૂવા માટે. બાકી મોસ્ટલી લગભગ 8થી 10 કલાકથી વધારની કોલેજ હતી. તમને ખબર છે બોમ્બેમાં ડિસ્ટન્સ વધારે હોય છે, ટ્રેન્સ અને ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ રહે છે. એ ત્યારે પણ હતો અને આજે પણ છે. એટલે ટ્રાવેલિંગના 2 કલાક બાદ કરતા અને બટ નેચરલ કે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ હોય એટલે જેટલા સમજી શકતા હશે એમને ખબર હશે કે એક સીટ પાછળ 4થી 5 કલાક ડ્રોઈંગ સીટ પાછળ અમારા જતા હોય છે, જે રાત્રે 2 વાગ્યા 2:30-3 વાગ્યા સુધી અમે એની પાછળ કામ કરતા હોઈએ અને અગેન સવારે પાછું 8-9 વાગે કોલેજ પહોંચવાનું હોય. એટલે ત્યારે એવો બિલકુલ 4 વર્ષમાં સમય નહોતો મળ્યો કે કંઈક આગળના ફ્યુચર વિશે વિચારી શકીએ. એટલે જ્યારે ગ્રેજ્યુએશન બધું કમ્પ્લીટ થયું અને હું બરોડા મૂવ થયો ત્યાર પછી આ વિચાર બિઝનેસ માટે મને આવ્યો હતો. અચ્છા. તો વિમલભાઈ, અત્યારની જનરેશન આમ એવું કહે છે કે જે વ્યક્તિ એન્જિનિયરિંગ ભણ્યો હોય, એન્જિનિયર બન્યો હોય, એન્જિનિયરિંગ છોડીને બીજું બધું કામ કરે, પણ એ તો તમે 92-93ની અંદર કરી નાખ્યું. તો આટલી બધી હિંમત કઈ રીતે આવી? ઘરે ક્યારે કહ્યું કે મેં જોબ છોડી દીધી છે ને હવે નથી કરવું ને એવું? તપનભાઈ, સાચી વાત કરું તો 4 મહિના જોબ કર્યા પછી મને અંદરથી, મેં આગળ કહ્યું એ પ્રમાણે, કે મને અંદરથી થયું કે હું આ વસ્તુ માટે નથી બનેલો કે સવારે ઉઠીને ટિફિન પકડી અને કામ પર જવું. અને તમે સમજો છો કે કેમિકલ એન્જિનિયરિંગ ફિલ્ડ છે એટલે કેમિકલ સાથે જ કામ કરવાનું, પાઇપોની વચ્ચે જ રહેવાનું અને મેન પાવર સાથે કામ કરવાનું જે અનએજ્યુકેટેડ ટાઈપના હોય. રિસ્ક ફેક્ટર પણ જીવનમાં એટલું હતું અને હું જે તે કંપનીમાં હતો એના પ્લાન્ટમાં એક
આપ સમજો કે એક ચીકુની કોઈ વાડીમાં આપ આવ્યા હોય હા એવી 8 કલાક સુધી તમને સ્મેલ મળે. અચ્છા. રાત્રે હું ઘરે આવીને નહીં ધોઈને મિત્રો સાથે બેસવા બહાર જતો હા તો એ કે આ ચીકુ લઈને કોણ આવ્યું છે. મારા બોડીમાંથી એ સ્મેલ નહોતી જતી કારણ કે એટલી ટોક્સિક સ્મેલ હતી. એટલે 4 મહિના રેગ્યુલર ગયા પછી મને અંદરથી કંઈક અંશે લાગ્યું કે જો હું લોંગ ટાઈમ સુધી આ ઇન્ડસ્ટ્રીમાં ને આ રીતે કામ કરતો રહીશ તો ભવિષ્યમાં મારા હેલ્થ માટે પણ ઇસ્યુ થઈ શકે. અને એક સર્ટેન ત્યારે તો બહુ નોમિનલ સેલરી સ્ટ્રક્ચરમાં હું હતો. તો મને થયું કે આમાં ડેવલપમેન્ટ થઈને કે મારો ગ્રોથ થઈને કરંટ સેલરી કરતાં આવતા 5 વર્ષમાં મારી સેલરી ડબલ કે ટ્રિપલ થઈ શકશે, એનાથી વધારે નહીં થઈ શકે. બરાબર. અને સાથે સાથે અંદરથી પણ એક ચેલેન્જ હતી કે આ 8 કલાકની નોકરી માટે હું નથી બનેલો. કદાચ તમે કહી શકો કે જ્યારે બોમ્બેમાં મેં એજ્યુકેશન લીધું, નોર્મલી આપણે શું છે કે બરોડામાં એજ્યુકેશન લેતા હોય, MS યુનિવર્સિટીમાં ભણતા હોઈએ, સ્કૂલિંગ અહીંયાથી કર્યું હોય, મિત્રો બધા અહીંના હોય, તો એક લિમિટેશન આવી જાય. અને જે તે સમયની હું વાતચીત કરું છું તમને લગભગ 1990થી 93ની આસપાસની, ત્યારે બોમ્બે જેવી સિટીમાં તમે સ્ટડી કરેલી હોય અને ત્યારે ત્યાંના કોમ્પિટિશન અને ત્યાંની લાઈફસ્ટાઈલ પ્રમાણે જો તમે 4 વર્ષ ત્યાં કાઢેલા હોય તો કંઈક અંશે મને એવું લાગ્યું કે હું એક બહુ સ્લો સિટીની અંદર ફરી પાછો જઈ રહ્યો છું અને એમાં પણ જો હું જોબ કરીશ તો વધારે સ્લો થઈ જઈશ. તો મને અંદરથી એવું થયું કે ના, હું કંઈક મારી જાતે કંઈક સ્ટાર્ટઅપ કરું. અને જે તે સમયે સ્ટાર્ટઅપ કરવામાં મને કમ્યુનિકેશનની લાઈન ત્યારે એટલી યોગ્ય લાગી કે આ નવું ડેવલપમેન્ટ છે. કારણ કે જ્યારે ટેલિફોનની શોધ થઈ ત્યાર પછી જ્યાર સુધી ટેલિફોન ચાલ્યા અને એના પછી પેજર, અને પેજરથી શોર્ટ ટાઈમની અંદર આગળ ડેવલપમેન્ટ થવાનું હતું, જે મને ધ્યાનમાં નહોતી કે મોબાઈલ નામની વસ્તુ કોઈક આવશે જ્યારે મેં પેજરનું સ્ટાર્ટ કર્યું ત્યારે. પણ ત્યારે ઓલ્ટરનેટ ઘણા બધા હતા કે પેજરની સાથે સાથે અમે EPA બી એક સિસ્ટમ છે, નોર્મલ લેન્ડલાઇન ફોન છે, એનું પણ છૂટક કામ કરતા હતા. એટલે એમાં મને થોડો ગ્રોથ દેખાયો અને એકવાર શરૂઆત કરી પછી મેં કીધું હવે જોયું જ હશે આગળ જે થશે, હવે પડ્યા જ છે તો આમાં જે બેસ થઈ શકે એ કરીશું. બાકી ઘરની વાતચીત કરું તો ઘરે જોબ છોડ્યાના 2 મહિના સુધી હું રોજ સવારે ટિફિન લઈને જ જતો હતો. ઘરે એવું જ હતું મધર ફાધરને કે હું જોબ પર જાઉં છું, પણ હું ફ્રીલાન્સિંગમાં ત્યારથી સાંજના ટાઈમ સુધી જ્યારે જોબ ઓવર થઈને ઘરે આવવાનો સમય થાય ત્યાર સુધી હું એ જ કામ કરતો હતો. અને સાચી વાત કરું તો હું એ સમયે એકવાર ઘરે જઈને ફ્રેશ થઈને ફરી પાછો કોલ પર નીકળતો. પછી પેલી ચીકુવાળી સ્મેલ નથી આવતી. પછી એ સ્મેલ ધીરે રહીને ઓછી થઈ. ઠીક છે, હવે એ તો જે તે. અને તો 4 મહિના પછી તમે જ્યારે ઘરે કહ્યું, ક્યારે કહ્યું એમ કે બિઝનેસ તમારો થોડો સેટ થઈ ગયો પછી કહ્યું કે હિંમત ક્યારે આવી તમને? તપનભાઈ, સાચી વાતચીત કરું ને તો મને હિંમત આવતા પહેલાં મારા એક કલીગ હતા કંપનીમાં, એ કંઈક ફરતા મારી સોસાયટીમાં કોઈક રિલેટિવને ત્યાં આવ્યા હશે અને એમને મારું ઘર જોયેલું હતું. તો એ ઘરે આવ્યા અને ત્યારે હું અવેલેબલ નહોતો. સન્ડેનો ટાઈમ હતો, મને આજે પણ યાદ છે. અને એમને ઘરે મધરને કહ્યું કે વિમલ કેમ આવતો નથી જોબ પર મહિનાથી. એટલે મધરે કહ્યું કે એવું ના હોય, એ તો રોજ જોબ પર જ જાય છે. તો કે હું એના સેમ પ્લાન્ટમાં છું, એનાથી સિનિયર છું. કારણ કે અંકલ હતા એ લગભગ જે તે સમયે એમની એજ 50+ હતી. ત્યારે એમને ઘરે કહ્યું અને હું સાંજે ગયો ત્યારે મધરે પૂછ્યું કે આવું કેમ, એટલે એ કહીને ગયા અને શું રીઝન હતું. એટલે હું આજ સુધી મધરને નથી સમજાવી શક્યો. આજે પણ મારા મધરનું માનવું એવું જ છે કે મેં જે સ્ટડી કરી હતી એ સ્ટડીને રિગાર્ડિંગ એ લાઈનમાં આગળ વધવાની જરૂર હતી, નહીં કે આપણે ગુજરાતી શુદ્ધ ભાષામાં કહીએ કે આ ડબલા વેચવાની જરૂર હતી. બરાબર છે. પણ એ ચાલો, એ તો એમનો તો એક થોટ હોય કે ભાઈ બાળકને આટલું ભણાવ્યું ને એ કર્યું, તો એ એમનો એક અલગ થોટ પ્રોસેસ છે. પણ આજે એમની ભાષામાં કહે કે એ ડબલા વેચીને આજે તમે ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયા છો એ તો આખું ગુજરાત, આખું વડોદરાને ખબર છે. અને આ નામની વાત કરીએ, મોબાઈલ વાલા, તો એ નામ તમે કઈ રીતે વિચાર્યું? તપનભાઈ, સાચી વાત કરું ને તો આ જે મોબાઈલવાલા નામ છે
મારી 2 ફર્મ છે. એકનું નામ છે મોબાઈલ શોપે. આ શોપે છે એ 97-98માં મેં જ સર્ચ કરી અને નામ આપ્યું હતું. અને ત્યાર પછી જે મોબાઈલવાલા છે એ મેં 2003-04માં સ્ટાર્ટ કર્યું હતું. અને જે રીતે મોબાઈલ શોપે નામ રાખ્યું હતું એ રીતે ત્યારે 4-5 વર્ષ પછી જ્યારે બીજું નામ રાખવાનું થયું, જ્યારે બીજું રિટેલ ફર્મ સ્ટાર્ટ કરી, ત્યારે મને મોબાઈલવાલા વર્ડ થોડો માઇન્ડમાં આવ્યો કે મારે એક મેસેજ ડિલિવર કરવો હતો માર્કેટમાં કે હું જે કામ કરું છું એનું નામ સાથે જોડાયેલું હોય. કે હું આજે મોબાઈલમાં કામ કરું છું તો એ વર્ડિંગના હિસાબે લોકોને તરત જ ક્લિક થાય કે કામ શેનું છે. કોઈક આજે સ્ટોર હોય, કોઈ શોરૂમ હોય, કોઈ કંપની હોય, તો એમાં એ જે કામ કરે છે એનું નામ સાથે જોડાયેલું હોવું જરૂરી છે. તો ત્યારે મેં મોબાઈલ વર્ડ એક પિક કર્યો હતો, કારણ કે મારી ઓલરેડી એક ફોર્મનું નામ મોબાઈલ શોપે હતું, જેમાં અમે ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરતા હતા. અને રિટેલનું હતું તો શોપે વર્ડ ઓલરેડી યુઝ કરેલો હતો. ત્યારે એક વાલા વર્ડ થોડો પ્રચલિત, સહેજ ક્લિક થતો હતો. એટલો બધો ફેમસ નહોતો. અત્યારે તો ઘણા પેંડાવાલા આ જે નામ છે આપણે લગભગ 22-23 વર્ષ પહેલા ડિસાઈડ કરીને, જ્યારે કોઈ વિચારી નતું શકતું ત્યારે તમે આ વિચાર્યું. અને આમ પણ તમે સમય કરતા પહેલા તો છો જ, એ વસ્તુ તમારા બિઝનેસની અંદર પણ દેખાઈ રહી છે. જી. સો આ રીતે મોબાઈલવાલા એટલે તમે જે વિચાર્યું નામ, થોટ પ્રોસેસ પણ તમારો હતો કે લોકોને ખબર પડે કે કયો બિઝનેસ છે. તો એ પછી નામનું કેટલી તમને એના લીધે સફળતા મળી કે તમારા બિઝનેસની વાત કરીએ તો કઈ એવી એથિક્સ છે તમારા કે જેના લીધે મોબાઈલવાલા આજે લોકોના હૃદયમાં વસેલું છે? તપનભાઈ, સાચી વાતચીત કરું તો અમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે કોમ્પિટિશન જેવું ના બરાબર હતું. કારણ કે હું તમને સાચી વાતચીત કરું તો પેજરના ટાઈમથી લઈને અમે જે અત્યાર સુધીની જે અમારી સફર છે એ લગભગ 33 વર્ષ જૂની છે. જ્યારે મેં મોબાઈલનું ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે વડોદરા અને સેન્ટ્રલ ગુજરાતનો એકમાત્ર એક્સક્લુઝિવ શોરૂમ હતો કે ત્યાં જઈને તમે લાઈવ ફોન્સ જોઈ શકો, ફીલ કરી શકો અને ઓફિશિયલ બાય કરી શકો. બાકી આ ગ્રે માર્કેટમાં કસ્ટમ નોટિફાઈડ દુકાનો સિવાય કોઈ જગ્યાએ મોબાઈલ અવેલેબલ નહોતા. ત્યારે અમે લાઈવ ફોન સાથે શોરૂમ ચાલુ કર્યો હતો. લિમિટેડ કંપનીના ફોન હતા. કદાચ હું તમને કહું 10-15 મોડલથી વધારે નહોતા. ટેરિફ એવો હતો, ફોનની પ્રાઇસ એવી હતી. પણ સમય જતાં એમાં ડેવલપમેન્ટ કરતા ગયા અને ત્યારથી જ લાઈવ કોન્સેપ્ટ, કારણ કે મારા માઇન્ડમાં એવું હતું કે જ્યાં સુધી તમે મ્યુઝિક ના સાંભળો ત્યાં સુધી તમે એને બાય નહીં કરી શકો. જ્યાં સુધી તમે ટેસ્ટ ડ્રાઈવ નહીં લો ત્યાં સુધી તમે કાર કેવી રીતે સિલેક્ટ કરી શકશો. સેમ એ રીતે જ્યાં સુધી તમે મોબાઈલને ટચ એન્ડ ફીલ નહીં કરી શકો, તમે ફોટો ક્લિક નહીં કરી શકો, ત્યાં સુધી તમે એને બાય નહીં કરો. એટલે ત્યારથી કદાચ લાઈવ ફોનનો જમાનો હમણાં છેલ્લા 10-12-15 વર્ષથી આવ્યો હશે, પણ આપણે એને 30 વર્ષ પહેલાં જ લોન્ચ કર્યું હતું કે આપણે દરેક ફોનનો લાઈવ ડેમો આપીશું અને કસ્ટમરને ફીલ અને એક્સપિરિયન્સ અપાઈશું, જે આજ સુધી આપણા દરેક શોરૂમની અંદર લાઈવ ફોન્સ અવેલેબલ હોય છે. બરાબર. કેમ કે કોઈ પણ વસ્તુને ફીલ કરવી, તમે એને જોશો, સમજશો તો તમને વધારે ઈચ્છા થશે. કદાચ કોઈ કસ્ટમર એમ જ કે ચલો જોઈ આવીએ ફોન કેવો છે, પણ એ જોશે તો કદાચ એને ઈચ્છા થઈ જશે કે ચલો લઈ લઈએ. અને તમે 33 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીની અંદર છો, તમે પેજરથી લઈને અત્યારે સ્માર્ટફોન સુધીનો આખી જર્ની જોઈ છે. તો તમે પહેલાં તો કોમ્પિટિશન વગર કામ કરતા હતા, હવે ઘણા બધા કોમ્પિટિશન આવી ગઈ છે, તો અત્યારે તમે કઈ રીતે જુઓ છો આ બિઝનેસને? કોમ્પિટિશન તો દર વર્ષે, દર 3 વર્ષે, 5 વર્ષે અલગ અલગ ફોર્મેટથી બદલાતી આવી છે. શરૂઆત જ્યારે મેં કરી ત્યારે કોમ્પિટિશન કદાચ અતિ જ નહીં, અને અતિ તો ગ્રે માર્કેટ જેવું હતું. ત્યાર પછી થોડી ઘણી દુકાનોમાં મને યાદ છે ત્યાં સુધી બરોડાની અંદર માત્ર 10-15 એવી જૂની દુકાનો હતી કે જ્યાં મોબાઈલ ફોન ને એની એક્સેસરીઝ અવેલેબલ હતી. પણ બહુ જ લિમિટેડ ફોર્મેટમાં એ કામ થતું હતું. અને સમય જતાં 2005-2010ની અંદર થોડી વધારે દુકાનો ઓપન થઈ. કંપનીએ પોતાના એક્સક્લુઝિવ સ્ટોર નાખ્યા, સર્વિસ પ્રોવાઈડર થ્રુ વધારે થયું.
અને ત્યારે નોકિયાનું એક માર્કેટ એવું હતું કે જેનો માર્કેટ શેર મોર દેન 80-90% આસપાસ રહેતો હતો. ત્યારે નોકિયા પ્રાયોરિટી ડીલર કરીને એક્સક્લુઝિવ શોરૂમની શરૂઆત થઈ હતી. ત્યારથી માર્કેટ અપ થયું અને અપ થતાં લગભગ 2015 સુધીમાં આ માર્કેટ ખાસું એવું સેટઅપ થયું. 2015 પહેલાં ઓનલાઈન પ્લેટફોર્મ એટલા બધા સક્રિય હતા નહીં. હતા તો મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બિલકુલ જ નહોતા. 2015-16 પછી એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે અને એવા ઓનલાઈન પ્લેટફોર્મોએ ચાલુ કર્યું. અને એ થોડા વર્ષો જતાં બીજા 2-4 વર્ષની અંદર એ લોકો એગ્રેસિવ થયા. ત્યારે કોમ્પિટિશનનો એક જમાનો ચાલુ થયો અને એની સાથે જે રીતે રિલાયન્સ ડિજિટલ છે, ક્રોમા છે, સેલ્સ ઇન્ડિયા છે, વિજય સેલ્સ છે, એવા લોકોએ પણ સાથે શરૂઆત કરી કોમ્પિટિશનની. તો અત્યારે રિટેલ બિઝનેસ એક એની પોતાની જગ્યાએ છે, ઓનલાઈન પ્લેટફોર્મ એક એની પોતાની જગ્યાએ છે. પણ જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી તમે તમારા કસ્ટમરને બેસ્ટ અને સારી સર્વિસ આપશો તો એ કસ્ટમર કોઈ પ્લેટફોર્મ પર નહીં જાય, એ તમારી પાસે જ આવશે. બિલકુલ. માત્ર રેગ્યુલર સર્વિસ, તમારા નેચર અને તમારા સંબંધના હિસાબે માલ વેચાતો હોય છે એ હું સારી રીતે સમજું છું. બિલકુલ સાચી વાત છે. અને 33 વર્ષથી આ જ પ્રેક્ટિસ છે તમારી ને એ જ મોબાઈલવાલાને બનાવીને રાખ્યું છે. હવે તમે વડોદરાથી ગુજરાત અને બીજા સ્ટેટમાં પણ છો, તો ફ્યુચરની વાત કરીએ તો એક્સપાન્શનના શું પ્લાનિંગ છે તમારા? તપનભાઈ, અત્યારે અમે લાસ્ટ શોરૂમ છે ને શિરડીમાં ચાલુ કર્યો. અચ્છા. સાંઈ બાબાના મંદિરની સામે. અરે વાહ. અને અત્યારે 55+ સ્ટોરમાં મોબાઈલવાલા અવેલેબલ છે. મોબાઈલની સાથે અમારું હોમ અપ્લાયન્સીસમાં પણ મોટું કામ છે. અચ્છા. આ વર્ષની વાતચીત કરું તો અમે લીડર ઇન ધ હોમ અપ્લાયન્સીસ ઇન્ડસ્ટ્રીમાં છે. સૌથી હાઈએસ્ટ એસી લાસ્ટ 3 મહિનામાં અત્યાર સુધી આજની તારીખ સુધી અમે વડોદરા શહેરમાં વેચી લીધા છે. હજી પણ નંબર્સ આગળ વધી રહ્યા છે, કારણ કે આપ સમજો છો કે મે અને જૂન એ મેક્સિમમ ગરમીનો ટાઈમ હોય છે. એટલે ત્યારે સારા નંબર સાથે અમે આ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરીશું અને ફ્યુચરમાં પણ કામ કરતા રહીશું. વાત રહી સ્ટોર્સ અને નંબર્સની, તો ગ્રોથ એવરી યર વધી રહ્યો છે. દર વર્ષે અમારા પ્લાનિંગ પ્રમાણે અમે 15-20 વ્યવસ્થિત સારા અને જે ટર્નઓવર વાઇઝ દરેક સેગમેન્ટને કવર કરતા હોય એવા સ્ટોર અમે અમારી સ્પીડ પ્રમાણે વધારી રહ્યા છે. એક્સપેક્ટેડ છે કે આવતા 2 વર્ષની અંદર અમે 100+ સ્ટોરમાં અવેલેબલ હોઈશું. બહુ સરસ. અને તમે મોબાઈલની સાથે જે રીતે હોમ અપ્લાયન્સીસની અંદર પણ છો, તમે બીજા કયા બિઝનેસની અંદર ઓપોર્ચ્યુનિટી તમને લાગી રહી છે કે ભાઈ આમાં, કે પછી તમે એમાં પણ ડેવલપમેન્ટ કરી રહ્યા હોવ? તપનભાઈ, અત્યારે તો મોબાઈલ અને હોમ એપ્લાયન્સીસમાંથી એટલો બધો સમય નથી મળતો, પણ થોડો ઘણો સમય મને મળે છે. એમાં એક લાઈફસ્ટાઈલ પ્રોડક્ટની અંદર થોડું મને જે તે સમયે જોબ પરથી બિઝનેસમાં માઇન્ડ આવ્યું હતું. એ રીતે પેરેલલી મને આવ્યું કે કોઈક લાઈફસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ સાથે કામ કરી શકીએ. તો મેં છેલ્લા 4 વર્ષથી સલૂન ઇન્ડસ્ટ્રીમાં થોડું મારું યોગદાન આપ્યું છે. અને ઉપરવાળાની મહેરબાની છે કે એમાં પણ અમે ટોપ કરી રહ્યા છે અત્યારે. ક્યા વાત છે. મોબાઈલના બિઝનેસમાંથી હવે થોડા લાઈફસ્ટાઈલ બાજુ પણ આવ્યા છો અને 33 વર્ષથી વડોદરા શહેરની અંદર છો. સો અત્યારે બિઝનેસને તો તમે બહુ સારી રીતે જાણ્યો છે, સમજ્યો છે. નવી જે જનરેશન છે જેમને મોબાઈલ બિઝનેસમાં આવવું છે, એમના માટે શું કહેશો? તપનભાઈ, હજી પણ આ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ બાકી છે. ટેકનોલોજી સાથે અત્યારનો જમાનો એવો થઈ ગયો છે, આપ પણ જોતા હશો કે AI, ChatGPT સાથે અને 5G ટેકનોલોજીના જમાનામાં હજી પણ આમાં ઘણા ડેવલપમેન્ટ્સ ને એ બાકી છે. ફ્યુચરમાં એ આવશે અને મારા હિસાબે આ ઇન્ડસ્ટ્રીમાં હજી પણ બહુ જ બધા સ્કોપ છે. દર વર્ષે તમે છેલ્લા 20-25 વર્ષથી ઓબ્ઝર્વ કરતા હશો કે મોબાઈલ ઇન્ડસ્ટ્રી અને એને રિલેટેડ એક્સેસરીઝનું જે માર્કેટ છે એ દર વર્ષે ગ્રોથમાં છે. અને મારા હિસાબે કોઈ પણ વ્યક્તિ જો સહેજ પણ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય તો એને આ લાઇનની અંદર શરૂઆત કરી, મહેનત કરી અને એ ઘણો બધો આગળ વધી શકે એવો છે.
આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ માણસને જો આ લાઇનમાં ઇન્ટરેસ્ટ હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકે છે. મારાથી જે બેસ્ટ હેલ્પ થતી હશે એ હું એમને ઇન ટર્મ્સ ઓફ સજેશન, જો કદાચ એમને મોબાઈલવાલાની ચેઇન સાથે જોડાવું હોય તો એ ઓપોર્ચ્યુનિટી પણ એને મળી શકે અને સારામાં સારી ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે કામ કરવાનો એમને મોકો મળે. તો ઘણા બધા હજી પણ ઓપ્શન એવા છે અને ઓપોર્ચ્યુનિટીઝ છે કે એમાં આગળ વધી શકે છે. બરાબર. અને તમે આટલા વર્ષોથી છો ઇન્ડસ્ટ્રીની અંદર, ઘણી બધી બ્રાન્ડ સાથે તમે કામ કર્યું છે. આપણે ઓપ્પોની વાત કરીએ તો ઓપ્પો સાથેનું જે એસોસિએશન છે તમારું, એ ક્યારથી ચાલુ થયું? તપનભાઈ, ઓપ્પો સાથેની વાતચીત હું કરું તો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 2015-16માં ઓપ્પોની શરૂઆત થઈ હતી અને શરૂઆત 3 મોડલથી થઈ હતી. એટલે જે કદાચ વડોદરામાં પહેલો ઓપ્પોનો ફોન વેચાયો હશે એ મોબાઈલવાલા સ્ટોર પરથી વેચાયો હશે એવું મારું માનવું છે. ત્યાંથી જ વેચાયો હશે મારું એવું માનવું છે કે ત્યારે ઘણા બધા ઓપ્શન ઓછા હતા અને એક્સક્લુઝિવ દુકાનો ઓછી હતી કે જ્યાં તમને લાઈવ ડેમોના ફોન જોવા મળી શકે ને ફીલ કરી શકે. હવે અત્યારે લગભગ અમે એવરી મંથ ઘણા સારા નંબર સાથે ઓપ્પોમાં આગળ વધી રહ્યા છે. ઓપ્પોની રેન્જ છેલ્લા 5-7 વર્ષથી અમે જોઈ રહ્યા છે, પર્ટિક્યુલર કોવિડ પછી તો હવે એવો ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે ને એવા મોડલ્સ લોન્ચ થઈ રહ્યા છે કે કદાચ આજથી 5 વર્ષ 7 વર્ષ પહેલાં લોકોએ વિચાર્યું નહીં હોય કે ભાઈ ફોન આપણો સ્વિમિંગ પુલમાં પડી જાય, કે હું તો કહું પાણીનું કોઈ ખાબોચિયું હોય ચોમાસાના સમયે કે બાકીના સમયે, તો જો એમાં ફોન પડી જાય તો આપણને એવું લાગે કે ફોન ગયો. પણ કરંટ અત્યારે ઓપ્પોના મોડલ્સની વાતચીત કરું તો ઘણા બધા એવા મોડલ્સ આવી ગયા છે કે ઓલમોસ્ટ એ વોટર પ્રૂફ જેવા ફીચર સાથેના છે, નોટ અ વોટર રેઝિસ્ટન્સ, વોટર પ્રૂફ સાથેના કે તમારો સ્વિમિંગ પુલમાં ફોન પડી પણ ગયો હોય અને તમે એ ફોનને અમુક સેકન્ડ કે અમુક મિનિટ્સ પછી બહાર કાઢશો તો તમે એની પર વાતચીત કરી શકશો. કદાચ તમારો કોલ ચાલુ હોઈને પડી ગયો હોય તો અંદરથી તમે ડાઈવ મારીને બહાર કાઢશો તો પણ એ કોલ ચાલુ હશે. સાથે સાથે 5 વર્ષ 4 વર્ષ પહેલાંની કદાચ કોવિડના આસપાસની વાતચીત કરું તો એવું હતું કે ફોન નીચે પડ્યો તો આપણો જીવ અદ્ધર થઈ જાય કે ભાઈ ગયો ફોન. હવે અનબ્રેકેબલ ટાઈપના ફોન બની ગયા છે કે જે લગભગ તમારા હાથ કે અમુક ડિસ્ટન્સ પરથી પડે કે અમુક હાઈટ પરથી પડે તો ફોનને કશું જ નથી થતું. કદાચ એની ઉપર ટ્રક પણ ચડી જાય કે હેવી ડ્યુટીનું કોઈ વ્હીકલ પણ બુલડોઝર ચડી જાય તો પણ ફોન એઝ ઇટ ઇઝ હાલતમાં હોય છે અને એની ડિસ્પ્લેને કંઈ પણ ડેમેજ નથી થતું. સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસર્સ, હેવી પ્રોસેસર્સ એની જરૂરિયાત હતી તો અત્યારના ફોનમાં એવા પ્રોસેસર સાથે આવી ગયો છે, કારણ કે ગેમિંગ યંગસ્ટર છે, જે ઝેન્ઝી કલ્ચર ચાલી રહ્યું છે એમાં ગેમિંગનું ચલણ વધારે છે તો એમાં ઓલવેઝ પ્રોસેસર અને એની સાથે સાથે બેટરી, આ બંનેની જરૂરિયાત પડે. તો એવી રીતના ફોન ઓપ્પોએ છેલ્લા 5-7 વર્ષમાં ઘણા બધા મોડલ કાઢ્યા છે કે જે એ મોડલથી લોકો એકદમ કમ્ફર્ટેબલ, એટલે કદાચ એમને લેપટોપ, પીસી કે ટેબ્લેટની જરૂર ના પડે, એ બધી જ વસ્તુ ફોનમાં આવી જાય. જેવી કે હું તમને એક્ઝામ્પલ આપું કે ઓપ્પોએ હમણાં F33 સિરીઝ કાઢી છે. F33 Pro અને F33ના જે ફોન છે સાહેબ, 50 મેગાપિક્સેલ ફ્રન્ટ કેમેરો છે, 50 મેગાપિક્સેલ બેક કેમેરો છે, 7000 મિલીએમ્પિયર બેટરી છે એની, અને આવા બધા ફીચર્સ સાથે આર્મર બોડી સાથે છે. એટલે અગેન મેં તમને કહ્યું કે અનબ્રેકેબલ ટાઈપના અને વોટરપ્રૂફ જેવા ફીચર્સ સાથેના અને વેરી સ્લિમ, કે તમે ફોન હાથમાં રાખો તો એનું વજન ના બરાબર હોય, તમને ફીલ નહીં થાય કે ફોન હાથમાં છે. એવા રીતના ફોન ઓપ્પો કાઢી રહ્યું છે અને એ મોડલોનો જબરજસ્ત પ્રતિસાદ માર્કેટની અંદર અવેલેબલ છે. યસ, એટલે જેન્જીઝની અંદર અને મિડ એજના લોકોની અંદર વધારે એની માંગ વધી રહી છે. અને ફાઇન જે સિરીઝ છે એની આપણે વાત કરીએ તો એનું કઈ રીતની ઇન્ક્વાયરી આવી રહી છે? ફાઇન્ડ X9 સિરીઝ લોન્ચ થવાની છે, પણ અત્યારથી માર્કેટમાં એની ડિમાન્ડ અને એની ઉત્સુકતા તમને જોવા મળશે. અત્યારથી શોરૂમ પર કસ્ટમર એના રિગાર્ડિંગ ઇન્ક્વાયરી કરી રહ્યા છે, એના ફીચર્સ વિશે પૂછી રહ્યા છે અને એ મોડલ ક્યાર સુધીમાં અવેલેબલ થશે
એની ઇન્ક્વાયરી ઓલરેડી અલગ અલગ શોરૂમમાં કસ્ટમર દ્વારા થઈ રહી છે. બિલકુલ. અને આ બધું સોશિયલ મીડિયાના આભારી છે કે ભાઈ આપણે રીલ જોઈ લીધી હોય એટલે આપણને ખબર પડે કે આવું કંઈક માર્કેટમાં આવી રહ્યું છે, અને શોરૂમવાળાને ખબર પડે પહેલાં તો કસ્ટમર આમ રાહ જોઈને બેઠા હોય કે આ કંઈક આવવાનું છે આવું. તો આ રીતનું લોકોનું એ રહેતું હોય છે. હવે સાચી વાત તો આપણે મુકેશભાઈનો આભાર માનવો પડે કે એમને જે 2015-16થી જીઓની સર્વિસ લોન્ચ કરી અને એમાં પણ ઘણા રિઝનેબલ રેટે એમને જે ઇન્ટરનેટના ડેટા પ્રોવાઈડ કર્યા, ત્યારથી આ ઓનલાઈન અને એનું કલ્ચર અને દરેક વસ્તુની અંદર આપણને હેલ્પ થવા લાગી કે આપણે બહુ ઇઝીલી એને ઓનલાઈન સર્ચ કરી શકીએ. એના ભાગરૂપે આજે એવું થવા માંડ્યું છે કે કસ્ટમર શોરૂમ પર આવતા પહેલાં 90% એ તૈયાર હોય છે કે મારે શું ફીચર્સ અને કયા ફીચર્સ સાથેનો ફોન ખરીદવો છે. લગભગ 90% કસ્ટમર રેડી થઈને આવે છે કે મારે આ રીતના ફીચર્સવાળો ફોન જોઈએ છે. અને તમે લેટેસ્ટ જોઈ શકો છો કે ડિસ્પ્લે સાઇઝ હોય, જેવું મેં આપને પહેલાં કહ્યું કે એના કેમેરા હોય, એનું પ્રોસેસર હોય, એની બોડી હોય અને એની બેટરી કેપેસિટી હોય. આ બધી વસ્તુઓ કસ્ટમર ધ્યાનમાં રાખીને પોતાની જરૂરિયાત પ્રમાણેના, પોતાના ફીચર્સ પ્રમાણેના ફોન જોતા હોય છે. અને હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી આ સેગમેન્ટની અંદર ઓપ્પોએ જે છેલ્લા 5-7 વર્ષમાં કામ કરેલું છે એ બહુ સરાહનીય છે. અને એ રીતના મોડલો એ લોન્ચ કરી રહ્યા છે કે ઓપ્પો સાથે સાથે અમારા ડીલરોનો પણ એટલો જ ગ્રોથ થઈ રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. અને વિમલભાઈ, તમે મોબાઈલવાળા 33 યર્સથી ચાલે છે એટલે ઘણા બધા લોકો તમારી સાથે જોડાયા છે, તમારા સ્ટાફમાં ને એમાં. અને અત્યારે મને આમ એવું સાંભળવા મળ્યું બેક ઓફ ધી કેમેરા કે મોબાઈલવાળા ઘણા બધા લોકો માટે આમ એક ઇન્સ્ટિટ્યૂટ જેવું રહ્યું કે તમારા ત્યાંથી જ ઘણા બધા લોકો એવા નીકળ્યા છે જે અત્યારે મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર જબરજસ્ત કામ કરી રહ્યા છે. હા તપનભાઈ, આ સાચી વાત છે. આટલા વર્ષોના એક એક્સપિરિયન્સ પછી અને ઘણા બધા સ્ટાફ મેમ્બર સાથે કામ કર્યા પછી કદાચ હું તમને એવું કહીશ કે જે અત્યારે મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કદાચ ZSM હોય, જે ગુજરાતના હેડ હોય, RSM હોય, ASM હોય, TL હોય કે ટ્રેનર્સ હોય, એમાંથી જો હું કદાચ એવું કહું કે 70% લોકો વડોદરા શહેરમાં જે કામ કરતા હતા એ મારી સાથે કામ કરીને આગળ વધ્યા હોય, જેનો મને ઘણો આનંદ થાય છે કે એ આજે અલગ અલગ પોસ્ટ પર પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો એમની સાથે કામ કરીને મને પણ આનંદ આવ્યો અને એ ખુશી છે કે એ એમની લાઈનમાં એક અલગ માઇલસ્ટોન એચીવ કરી રહ્યા છે. ખરેખર એ સાચી આનંદની વાત છે મારી માટે. બિલકુલ સાચી વાત છે. અને મોબાઈલવાળાની આપણે સક્સેસની વાત કરીએ તો મોબાઈલવાળાને કોણે બનાવ્યું? જો આ સવાલ મારે તમને જતાં જતાં પૂછવો હોય તો મોબાઈલવાળા જે આટલું મોટું નામ ને 33 વર્ષથી તમે એકદમ અડીખમ છો, ધુરંધર બિઝનેસ કરી રહ્યા છો, તો કોણે બનાવ્યું? તપનભાઈ, મોબાઈલવાળાને જેને બનાવ્યું છે ને એ પેલા એ જ દાદા છે કે જે મારે ત્યાંથી કીપેડવાળો ફોન લઈ ગયા હતા. આ એ જ પપ્પા છે કે જે એમના દાદાના સન હતા, એમને મારી પાસેથી એક રેગ્યુલર ટચ સ્ક્રીનનો ફોન લીધો. આ એ જ છોકરા છે કે જે એના ફાધરના એને ત્યાંથી હતા ને એ લોકોએ એક સ્માર્ટફોન લીધેલો છે. અને અત્યારનું જનરેશન જે મારી પાસે આવી રહ્યું છે કદાચ 3જી કે 4થી પેઢી એમની હશે કે જે 5G સ્માર્ટફોન સાથેના ફોન લઈ અને અત્યારે યુઝ કરી રહ્યા છે. એટલે મારા મંતવ્ય અને મારા હિસાબે જે મોબાઈલવાળાનું નામ છે એ મોબાઈલવાળાના કસ્ટમર્સ અલગ અલગ ટાઈપના, અલગ અલગ રેન્જના, અલગ અલગ એજના, અને એ લોકોએ ભેગા મળીને આ નામ બનાવ્યું છે. અમે સર્વિસ આપવા માટે બેઠેલા છે. વર્ષો જૂનું નામ છે, કસ્ટમરોનો વિશ્વાસ છે અને એ જ અમારી મૂડી છે. વાહ, ક્યાં વાત છે. એટલે કસ્ટમર્સથી બનેલું આ મોબાઈલવાળા છે જે 33 વર્ષથી ચાલે છે અને આગળ પણ આ જ રીતે જે તમારા એક્સપાન્શનના પ્લાન્સ છે એ બધું ચાલશે. એના માટે ઓલ ધ વેરી બેસ્ટ અને થેન્ક યુ સો મચ કે તમારા વ્યસ્ત શિડ્યુલમાંથી આટલો સરસ મજાનો સમય કાઢ્યો, તમારી આટલી બ્યુટિફુલ જર્ની જે ઘણા બધા યંગસ્ટર્સને ઇન્સ્પાયર કરશે એ અમારી સાથે શેર કરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તપનભાઈ. તો આ હતા વિમલભાઈ પટેલ મોબાઈલવાળા તરફથી ઓપ્પો મેક યોર મોમેન્ટ્સની અંદર. આ નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજા એક ધુરંધર બિઝનેસમેન એન્ટરપ્રેન્યોર સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.